અમદાવાદમાં જે ઉત્તરાયણ છે અને અમદાવાદમાં ખાસ કરીને વિશેષ માહોલ છે તે જોવા મળતો હોય છે, પરંતુ અત્યારે ખૂબ જ ઠંડી અને પવનની ગતિ પણ તેજ છે। આપણે માહોલ બતાવવા માંગીશ કે અત્યારે જે રંગબેરંગી પતંગોથી આકાશ ભર્યું હોય છે તેવો માહોલ જોવા નથી મળતો, કારણ કે પવન પણ વધારે છે અને ઠંડીનું જોર પણ યથાવત રહેવાનું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। સૂકા અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે લઘુત્તમ તાપમાન ગગડી રહ્યું છે। આગામી 2 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે ઘટી જશે, એટલે કે ઠંડીનું જોર યથાવત રહેશે અને પવનની ગતિ છે તે 15 થી 20 કિલોમીટરની પ્રતિ કલાકે ફૂંકાશે। એક સમય હતો કે વહેલી સવારથી અમદાવાદના જે પોળ વિસ્તાર છે, પોળ વિસ્તારમાં ધાબા ઉપર લોકો છે તે પોતાના પરિવારો સાથે જોવા મળતા હોય છે। રંગબેરંગી પતંગોથી આકાશ ભરેલું હોય છે, પરંતુ અત્યારે માહોલ છે તે ઘણો ઠંડો જોવા મળી રહ્યો છે, કારણ કે ઠંડીનું જોર છે તે વધુ છે। પરંતુ જેમ જેમ સમય વીતશે પરંતુ પવન સારો રહેશે તેની પણ લોકો રાહ જોતા હોય છે। આજે 15 થી 20 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાવાની હવામાન વિભાગની પણ આગાહી છે। દર વર્ષે જોઈએ તો પવન ઓછો હોવાના કારણે અથવા તો સામાન્યથી પણ ઓછો પવન હોય અને તેના કારણે પતંગ રસિયાઓ છે તે નારાજ થતા હોય છે, પતંગ ચગતી નથી હોતી। પરંતુ આ વખતે એવું બન્યું છે કે પવનની ગતિ છે વહેલી સવારથી 15 થી 20 કિલોમીટરની પ્રતિ કલાકે છે, એટલે કે આ પવનમાં એક તો ધાબા ઉપર રહેવું ઠંડો પવન છે અને તેમાં પણ લોકોએ પતંગ ચગાવી ખૂબ મુશ્કેલ બની જતી હોય છે। એટલા માટે જ આવો માહોલ છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ઠંડીનો માહોલ પણ યથાવત છે અને પતંગ રસિયાઓની પણ પતંગ નથી ઉડતી એ પણ જોવા મળી રહ્યું છે, એ પણ માહોલ ઠંડો છે। હવે લાગે છે કે જેમ જેમ સમય વીતતો જશે અને તેમ તેમ અમદાવાદનું આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ભરાઈ જશે। જે રીતે શહેરમાં લોકો રાહ જોઈ રહ્યા હતા, પતંગ રસિયાઓ તો કેટલા સમયથી તૈયારી કરી રહ્યા હતા, કિના બાંધી રહ્યા છે, રાત આખી શોપિંગ છે તે કરી રહ્યા હતા। પરંતુ આ ફરી એક વખત માહોલ પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે ઠંડો માહોલ હોવાના કારણે થોડી ઠંડી ઓછી થાય, સૂર્યદાદા નીકળે, તાપ આવે તેની પણ રાહ જોઈ રહ્યા છે। એટલે કે થોડો માહોલ જ્યારે ઠંડીનું પ્રમાણ ઓછું થશે અને ત્યારબાદ લોકો છે તે ધાબા ઉપર જોવા મળશે। અત્યારે સંપૂર્ણ આપ જોઈ શકો છો કે જે અમદાવાદ શહેરનું આકાશ છે તેમાં એક પણ પતંગ છે તે જોવા નથી મળતી, એટલે લાગે છે કે હવે ઠંડી ઘટે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। પણ પવન તો સારો જ રહેવો જોઈએ તેવી પણ આશા છે તે સૌ લોકોને હતી, પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આખો દિવસ છે પવન સારો રહેશે। જે રીતે હવામાન વિભાગનું અનુમાન છે કે તેઓનું કે ઉત્તર પૂર્વના જે પવનો ફૂંકાઈ રહ્યા છે અને ઠંડા અને સૂકા પવનો આવી રહ્યા છે, પવનની ગતિ છે તે 15 થી 20 કિલોમીટરની પ્રતિ કલાકે ફૂંકાશે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે અને તેની અસર પણ જોવા મળશે। વાદળછાયું વાતાવરણ આખો દિવસ છે તે જોવા મળશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પણ અનુમાન છે કે આવતીકાલે પણ જે પવન છે તો આના જે આજે છે તેના કરતાં થોડો ઓછો હશે, એટલે કે 10 થી 12 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાય તેવું અનુમાન છે।